અલ્પેશ પહેલેથી મને સપોર્ટિવ રહ્યા છે અને આગળ પણ સપોર્ટિવ રહેશે. પાટીદાર અનામત આંદોલન સમયથી લાઇમલાઇટમાં આવેલા અને સતત ચર્ચામાં રહેલા પાટીદાર નેતા આ અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યા કથેરિયા છે, જેમણે સુરત વોર્ડ નંબર 3 માંથી ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. જેઓ દાવેદારી માટે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, ત્યારે જો પાર્ટી ટિકિટ આપશે તો લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. સૌપ્રથમ ટ્રાફિક સમસ્યા, રોડ પરના દબાણો સહિતના અલગ અલગ કામો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યા કથેરિયા અગાઉ કનકપુર કણસાડમાં ઉપપ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. આમ જો ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપે છે તો પાટીદાર ગઢમાં ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, કેમ કે આપ પણ મેદાનમાં છે. ત્યારે અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યા કથેરિયા અત્યારથી જ આપ વિરુદ્ધ આક્રમક જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લાઇટ બિલ નહીં આવે, વેરા બિલ નહીં આવે, આવું બધું લોકોમાં આમ આદમી પાર્ટી માત્ર ભ્રમ ફેલાવે છે. ખરેખર ચૂંટણી લડવાનું આપ પાર્ટી પાસે કોઈ વિઝન જ નથી. પણ અમે લોકોએ ઘણા એ લોકોની પાસે કોઈ અત્યારે વિઝન નથી ચૂંટણી લડવાનું. માત્ર ને માત્ર એક ભ્રમ ઊભો કરવાનો છે લોકોમાં કે ભાઈ તમારું લાઇટ બિલ નહીં આવે, વેરા બિલ નહીં આવે, એ રીતની ચૂંટણી લડે છે. તો બધા દરેકને ખબર છે કે તમે જ્યાં રહેતા હોય તમારે થોડું ઘણું લાઇટ બિલ કે તમારે વેરો તો ભરવાનો જ હોય છે, નોર્મલી હોય છે. એટલે એ લોકો આવી રીતે ખોટું બોલીને કરે છે તો એ લોકોનું કંઈ કામ નથી આવવાનું. અલ્પેશ પહેલેથી મને સપોર્ટિવ રહ્યા છે અને આગળ પણ સપોર્ટિવ રહેશે.